સોનલ કે બસ નાખીને જઈ છે ક્યાં જતી હશે? જય શ્રી કૃષ્ણ સોનલ. એ જય શ્રી કૃષ્ણ, કેમ છે? મજામાં છે ને? ક્યાં ઉપડી બસ લઈને અત્યારમાં? એ બસ જો મારા સસરાને ઠીક નથી ને હોસ્પિટલે છે તો બસ જો એને ત્યાં જાઉં છું. એને છે ને 2-3 દિવસ હજી દાખલ રાખશે. સુગર ને એવું આવ્યું ને કોલેસ્ટ્રોલ ને તો એટલે બસ જો ત્યાં જતી હતી. હા હું તો એમ કહું કે સોનલ ક્યાં જાય છે કાલની જોઉં છું તમારા સસરાને લઈને તમે દોડતા હતા મેં તું પૂછવા તો દે કરે તો કોણ છે ઘરે કોણ રસોઈ કરે તાર હાહુની તો નીકળી ગયા નહીં સોનલ? હા ઈ તો નીકળી ગયા છો. ઈ તો નીકળ્યા 2 દિવસ પછી મારા સસરા આવું થયું તઈ પંચાદણીની બધી પંચાયત કરશે નહીં હોય એવી બધુંય પૂછી લે હમણાં. તમને કહું હા બોલો ને પી તમે ઠાકોર કાનો રોકાણા તમારા જેઠાણી 8-9 મહિના થયા આવ્યો તા પી હજી કાનો રોકાણા? મારા જેઠ ને પછી ની આ કામ હોય ને અમાર વાડી છે ને. હા લે તમાર વાડી છે? હા અમારે વાડી છે તી એટલે પછી ત્યાં અમારા જેઠ ને કામ કરવું હોય ને એટલે પછી નીકળી ગયા. હા બરાબર. હું કહું કે સોનલ કાલે જતી હતી આજે જાય છે તેલ પૂછવા દે તને એમ ન થઈ પૂછે પણ મેં કીધું કાલે પૂછું. ના હવે મારે મોડું થાય ને તો હું નીકળી જાઉં. હા કેવી ઉથમીને પૂછા પૂછ પંચાયતનું ઘર છે બીજું કંઈ કામ છે ને વાંઢી ફરે છે. લગ્ન તો કર્યા નથી એટલે એને કોઈનું ટેન્શન ન હોય કારણ વગરના કોકને હેરાન કરે. હાઈ જો તો ખરી એ નવરાન મજાના કેટલાયમાં ડૂબી જાય જજે ખરી ખબર નહીં પડે. જે તો કોણ હોય કઈ બોલી નહીં બોલે તો ખબર પડે ને ઉપડી. છોકરા મને તો ખબર નહીં ઓસિંતાનું સારું થઈ ગયું પછી ઓલ ડૉક્ટરને કહું કે મને એમ કહું તું કંઈક ડૉક્ટર પાસે ગયો તો હું કહું મને સારું છે મને આ મોઢામાંથી કાઢી નાખો હું કહું તો મને હવે એક બાટલો સડે મને ઘેર લઈ જાઓ મને કોઈ વાંધો નથી. હા છે બાપુજી એવું હે રિપોર્ટ તો લાવ્યા હે તો તમને ઓચિંતાનું કેમ સારું થઈ ગયું? ખબર નહીં દીકરા સારું થઈ ગયું તું છે ને હવે ડૉક્ટરને કહેજે મને રજા આપી દો. મને છે ને મૂંઝવણ થતી હતી પણ હું તને એક વાત કહું કે મને છે ને ગામડે મૂકી જા ભાઈ મને નહીં ગમે છોકરા વગરને એકલો થઈ જાઉં. ત્યાં તમારે ઘેર નાનું આવીએ ને તો અહીંયા હું પાછો આવી પાકું રમાડવા ત્યાં તમારો અહીંયા જીવ થાય પણ અટાણે મને ગામડે તમે 2 માણો મૂકી જાઓ ને 2 દી રોકાઈ જાઓ. હા શું કહું ભાઈ? ઓહો હું તો બાપુજી હમણાં બાને ફોનમાં વાત કરતો હતો તો બા હુતા હતા ભાભી કે હુતા હમણાં આપું તો પછી ખબર નહીં ફોન કપાઈ ગયો તો હું કાલ બાપુજી પાસે થતો આવું તાતા તમે આવી વાત કરી લે. હા ભાઈ મને જવા દે મને છે ને ગામડું યાદ આવ્યું હશે મને અમે નથી ગમતું હતા બધા અહીંયા હતા હું એકલો ત્યાં શું કરું મને જ્ઞાન જો ને આવું ઉપડું એટલે કહું છું કે તું સોનલ મને છે ને મૂકી જાવ છોકરા. હા બાપુજી એ તો વાંધો નહીં પણ તમને ઠીક છે ને નકર પછી ગામડે જઈને આવું થાય તો શું કર્યું તમને ડાયાબિટીસ ને કોલેસ્ટ્રોલ આવ્યા બાપુજી ખાવા પીવામાં ધ્યાન રાખજો. મને ખબર છે તમે કંઈ ખાતા પીતા નથી તમને ઉપાધિમાં આ બધું આવ્યું છે કારણ વગરની. એટલે બાપુજી તમે અહીં આવી ગયા હું તો આઈસીયુના રૂમમાં ગઈ હતી. સંદીપ આવી ગઈ તું? હા આવી હું એટલે તો કહું કે આઈસીયુમાં ગઈ હતી તો એ કે ના ઈ કે કાકાને તો નોર્મલ રૂમમાં કે લઈ આવ્યા છે. મેં કીધું કે લે હા તો કંઈ વાંધો તને કંઈ વાંધો આવ્યો નોર્મલ રૂમમાં આવી ગયા બાપુજી તો? ના વાત કરું છું ખાલી બરાબર ને બાપુજી? હા બિસાડી વહુને થોડી ખબર હોય તો ઘેર હતી એને થોડી ખબર હોય સંદીપ તું એને એમ કહેતી. હા પણ બાપુજી એક ને એક વાત 2 વાર બોલી 1 વાર બોલે તો આપણે સાંભળ્યું 2 વાર બોલે તો સાંભળ્યું રોગી. સારું બાપુજી કેમ છે તમારી તબિયત સારી છે ને? હા બસ દીકરી જો સારું છે અને છે ને શું કહેવાય હું કહું કે મને ખબર નહીં મોઢે રાખ્યું તું તો વધારે ગુમરામણ થતી પછી મેં એકલાય કાઢી નાખ્યું ખોટું હું તાતા મને શ્વાસ લેવાય ને હરખું થવા માંડ્યું ખબર નહીં ને પછી ડૉક્ટરને કીધું કે આ મને કાઢી દો મને મારે ઘેર જાઉં. સંદીપ હતો ડૉક્ટર પાસે તો કે ના તમને ઘેર તો નહીં પણ નોર્મલ બાટલો એક આ છે ને પૂરો કરવો જોઈએ તમે આજ રજા લઈ લ્યો કે મારે નથી રહેવું અહીંયા. પણ બાપુજી તમારે તો શું કહેવાય કોલેસ્ટ્રોલ ને ડાયાબિટીસ સંદીપ કહેતા હતા બહુ આવ્યું છે તો તમારે રજા લ્યો તો નહીં મેળાવે આવશે સંદીપ? તને ખબર પડે રોગી રજા લ્યો ન લ્યો સાની મુની ઊભી નથી રહેતી. બાપુજીને જાવું છે ગામડે કે મને ગામડાની યાદ આવી ઉપાધિ કરીને એમાં થયું હશે. ઓય બાપુજીને ગામડે જાવું કાં બાપુજીને કહો થોડાક દી અહીંયા રોકાવ ને કંઈ જો પછી કાંઈ થાય કરે ગાંઠકની ઉપાધિ. તમે બાને ફોન કર્યો તો? ના નથી કર્યો ઉપાધિ કરમાં અહીંયા નથી આવવાના બાપુજીને ત્યાં જવાનું છે. હું તો ખાલી વાત કરું છું આવે તો એનું ઘર છે બરાબર ને બાપુજી હું થોડી ના પાડું કંઈ. નકર બાપુજી તમે આવી રહ્યો હું બાને બોલાવું 2-3 મહિના આવી રહ્યો તમને સારું થઈ જાય રિપોર્ટ કરાવવાના મહિને દી તમે ધક્કા ખાઓ પછી પોહા હે તમને ધક્કા રોગા કયો ગામડે જાઉં શું કર્યો ત્યાં જઈને?
ના ભાઈ મને જવા દે, મને અહીં નથી હોરવતું. વહુ બરાબર કહું ને સોનલ વહુ, હાસું બોલજો, મને અહીં નથી હોરવતું એટલે કહું છું સંદીપને. કઈ વાંધો નહીં, તો બાપુજી મહિનો થાય તો ચેકઅપ કરાવવા આવી જાય, એમાં હું વાંધો. બરાબર ને બાપુજી? તો તમે એવું હોય તો એકાદો દિવસ રોકાઈ જાઓ, હજી આપણે આ દવાનો કોર્સ કરવાનો હોય, પછી તમને અમે મૂકી જાઉં ગાડી લઈને. બરાબર ને? તમને ત્યાં શું હૈરું ભૈરું લાગે. અને હમણાં આપણે પાછો પ્રસંગ આવે છે, જો મારા ભાઈના લગ્ન જોડાવાના છે, પછી અમારું શ્રીમત આવશે બાપુજી, એટલે તો બધા અહીંયા જશો ને. બરાબર ને? હા એટલે જ ને, કોઈ ઉપાધિ ન કરતા છે ને સંદીપ. એકના વગર બે કામવાળી વહુને રખવી દે છે, કામ કરીએ ને છે ને શાંતિથી. બસ હું તો એમ કહું કે રહ્યો બે માણો ને મને ત્યાં મૂકી જાઓ. તમારી બા નાઈ આવીએ કારણ વગરનું, એના કરતાં મને ત્યાં મૂકી જાઓ. હું હાસી વાત કરું ને, મને ત્યાં હોરવે છે. જો વાડીએ આટો મારું, મારા ત્યાં બધા ઈવા હોય ને પાસે બે હું ઉઠું, હે મારા જેવડો અહીં હું કીને ઓળખું ભાઈ, એટલે મને મન નથી લાગતું. કઈ વાંધો નહીં બાપુજી, આપણે ડૉક્ટરને પૂછી અને આપણે નીકળી જાઉં ગામડે. બરાબર? બધા કોર્સ બોસ દવાના કરવાના છે એ કરજો, અને દવા બધી લઈ લે હું, ને કંઈ પણ હોય ને તો મને કહી દેવાનું. સાચી વાત છે બાપુજી. એ તમે કઈ ઉપાધિ કરો માં બસ. આ ત્યાં ઉકળાટ નથી થતો ઘરમાં, ત્યાં રહેવાતું તો પંખો ટીક ટીક ફરે, એક લાઈટું ન હોય, તડકો ધૂમ, થાકી જાય. હું કાંઈ લાઈ શાકભાજી મેળી લઉં, હરખું કરી લઉં. આ જો ને મેળ ના આવે કંઈ લઈ, ઘરમાં થાકી રહીએ, મેળવીને જ ન થાય. પાણી ભરવા જાય ને ઓલું કરીએ ને ઓલું કરીએ. જય શ્રી કૃષ્ણ મમતા બેન. આ તમે નીકળ્યા, કોઈ દી નીકળો નહીં કામ સિવાય. હું તો જો પાણી ભરવા ગઈ હતી, તે હમણાં આવી કવિતા બેન જ આવ્યા. નહીં ખબર નહીં કવિતા બેન કેમ ના આવ્યા હોય, પાણી ભરવા ના આવ્યા. અહીં જે બે માણા રાઈતે લાઈટ નથી ને, તે છોકરાને હુવરાવા હાટું બાંધતા હતા. તે મેં કીધું કાકા જો બાતે હતી ઉપાડો છે. ટકલા નહોતા, એવો છે ને એ ટકલો ભાઈ તા નીકળે તો એને હોબળો સડેલું હોય. કોઈ દી છે ને ભાઈ અહીં નથી. મને ખબર છે, હું તો અહીં જાણવા જાગતી હોય. કે પાછી કે તમારા ભાઈ જ છે ને અમને લઈ વઈ કાંઈ, અમારે તો નહોતું, અમારે તો ત્યાં જ રહેવું હતું, એટલે બોર હોય ને ત્યાં રહેવાનો છે. અલ્યો કોઈ કે કાંઈ એમ કોઈ હાથે ખોસા ન લાગે શેર માણસના, હે એટલા છોકરા ઉભા ઉભા થાક્યો. તાટિયા દુખી જાય, કામ કરીને પાણી ભરી તાટિયા દુખતા બે હોતા ખરી. હા તાટિયા તો દુખે ને. એ હા મને છે ને કેવાય વાત કવિતા બેન કે છે ને તમારે કે હાઉ છે ને કે મારા હાઉ પાસે કે આવ્યા જ રાખે બેહવાય કે મંગુ ડોકી જાય હોય તો આવ્યા રાખે કે તે મારી હાઉ તો બેહા દીધી હતી. હવે ગયા એટલે એમ કહું તમે વાત છે તમારી, એમ કહું કેવું તમારા દીકરાને, તો મારો દીકરો મારો છે કે તારો નહીં થાય. મેં કીધું એ કંઈ નહીં મારો ન થાય તો પણ અહીંયા કોકને ત્યાં પંચાયત કરવા જામાં. બરાબર ને? કંઈ ઇનામાં હોય બધા, પછી ખોટે ખોટું આપણું નામ આવે, પણ આમ જે થોડી ડોહ્યું કામ હોય નહીં બસ વાતો ઓલા કીધા રાખવા. સાચી વાત છે, હું તો એકલી જ હતી, હોઈકણી છે એવી હેકણી છે. મારા મા બાપે મને એકલી જોઈને એટલે દીધી. ભલે ને પૈસા ઓછા હોય પણ કે એકલી હોય ને મારી દીકરી એ હારી કે કોઈ દી કઈ વાંધો તો ના આવે. ક્યાં છે તમે આ બે મારા કામ કરીને ખાઈ લીધું. છોકરો નિહાળે તમારો છોકરો કેવો ડાયો હે સેતી. મારે તો પહેલેથી છોકરો ડાયો છે, એટલે અહીંથી મોટો કર્યો પણ મને કોઈ દી ખબર ન પડી. અમે અભાગ્યા રે સેઠુથી કોઈ દી ને સુખ ન ચડે. આ મને કોઈ દી સુખ જોયું મારે હોય કોઈ દી મને વાત બન્યો રહું આવી જાય વાત કરો તો એક કુકરે નથી લેવા દેતા. વિચાર કરો એટલું તમારા ભાઈ મારું નથી માનતા. મારે તો બેહી જાવ કહો તો બેહી જાય ને ઊભા થાવ તો ઊભા થઈ જાય. એવા છે મારા ઘરવાળા, એવા છે. બેબી હું તો ઓળખું છું જૂઠા ભાઈ પહેલેથી ક્યાં નથી ઓળખતી. મને એ થાય કે જોતા ખરી ભલે રૂપિયા નથી જોતા પણ આપણે રૂપિયા નથી તમારે તો કામ ક્યાં આવી તમે વાત જવા દો. કોઈ રૂ ઉપાધિ ન કરાય, ઉપાધિ કરવા કઈ ન થાય. આ જોઈ હે મમતા બેન નહીં આવ્યા ને ઠેલા થતા ઘરમાં ચોરી થઈ ગઈ, એવા ઘર નળિયા ઉડી ગયા તો એ રહે છે ને. આપણે એના કરતા સારું છે કોકનું જોઈ ને આપણે રેવાય. હે હું તો એમ જ કહું. એ વાત તમારી બધી હાસી કે કોકનું જોઈને આપણે રેવાય, પણ આપણે કોક દી કેમ થાય ભાઈડો બે વાત માને ને તો થાય. આપણે બધું મૂકીને હાટું આવ્યા હોય તો એટલું તો માને ને આપણું. આપણે એમ વિચાર થાય માનો કોડ ફાટી પડી હતી તો ને વાહન સોયરા રાખે દવાખાને. મારા 3 દી થયા ટાટીઓ દુખે જીવડો કર્યો હતી તો મેં કીધું મને જીવડો કર્યો, પણ એક વાર ભાઈડાઈ જોયું નહીં કે ત્યાં તને જીવડો કર્યો. હે આપણે કંઈ કામ કરવા લેવા કામવાળા છે, મા બાપની સેવા કરવા જવાનું. તમારી વાત બધી હાસી છે, પણ હવે અમુક ના એવા જીવ જોઈ કે માના જોઈ બાયડીના ન થાય. પણ શું કરે હવે, મારે તો એ બધો હક છે એને ખબર છે કે મારે મા બાપ નથી, મારે આનો સહારો છે એટલે વાકો વરે ન આઈ ન વરે. એ વાત તમારી હાસી છે. કોઈ રામ બીજું શું કરું. બાદ તમે હાંજે હોઈ ગયા તા છે ને સંદીપભાઈનો ફોન આવ્યો તો કે છે ને બાપુજીને મજા નથી. એ કે એને છે ને ડાયાબિટીસ ને કોલેસ્ટ્રોલ એવું કંઈક બોલતા હતા. ડાયાબિટીસમાં તો ખબર પડે સુગર કરતા હતા. કે ઈ વરી હું તો કે ડાયાબિટીસ તી કે ઈ છે ને એને વધી ગઈ હતી દવાખાને બાવલું આઈસીયુ ને મોઢે રાખે એમાં બાપુજીને રાખ્યા હતી. તમારી યાર વાત કરવી હતી તા ફોન કપાઈ ગયો, પછી નેટવર્ક જ નહોતું આવ્યું, તી પાછો ફોન જ ન આવ્યો. તમારા ભાઈને સવારે દીકરાને પૂછતી હતી તો કે ના
અરે માં ઓર માં હું થયું ડોહાને વાહેથી હોત છે ડોહાઈ કંઈક ખાધું પીધું હે ગેસ થઈ જાય હું નથી કહેતી કે તાર હોહરાને ગેસ થઈ જાય પણ માને નહીં તાર હોહરાઈ કંઈક ખાધું જહે એના માવતર આવ્યા હતા ને તે કંઈક બનાવ્યું હે માવતર આવે તો તા બધું બનાવતી હે કેરી કરી હે રસ ને જોજે તું ખબર નહીં બા હું હોય હવે હું થયું ઈ કેમ ખબર પડે તી કે બા નહીં કે ફોન આપજો ને હું કયો નહીં ફોન કરવાનું કરું હું પણ લાગતો જ નથી સંદીપભાઈને નહોતામાં નેટવર્ક આવતું આ વાતાવરણ એવું થઈ ગયું ને તી હવે હું હોય ખબર નહીં બાપુજી કંઈક ખાધું હોય પૂર્યું ઢોકરા તો જ બાપુજીને આવું થાય કંઈ કોલેસ્ટ્રોલ ન હોય બાપુજી ક્યાં કંઈ હું ખાઈતી કોલેસ્ટ્રોલ આવે હે પા કોઈ થોડા સમજે કંઈ દવાખાને નાખી એવા સીધા મૂંગો બિસાડાને દીધો હોય તે શ્વાસ મર નહીં લેવાતો હોય બા ઓય માં તારો હોરો મૂળ ન થમતો ખાધા પીધા રાખે ગેસ થાય હું સોનલ કરે એના માવતર આવ્યાથી ઢોકરા ને રસ ને પૂર્યું કર્યું હે આપણે કાઢ્યા પણ એને એમ નથી થતું કે આ ડોહાને ન ખવડાવાય જોજો એવું નાખી એવા દવાખાને બહુ ફોન તા કહે મારો જીવ ન્યા થાય છે હું કરતો હે ડોહાને હારું હે કે નહીં પાછો સંદીપને અકલ નંબરેથી કે બાને ફોન કરીએ પાછો બુદ્ધિ વગરનો હાવ ઓય માં મને તા ડોહાની ઉપાધિ થાય છે કઈ વાંધો ને બા હમણાં પાછો ફોન આવીએ એમ હોય તો તમે વયા જાઓ સિટીમાં એમ કરો ને અહીંની બસમાં વયા જાઓ ને કારણ વગરનું તમે પછી અહીંયા ઓલું રહેવું તમને ઉપાધિ થાય અમે છે તમે જાઓ ને સોનલ પાસે તો હું તમને વાંધો ના આવે ત્યાં એમ હોય તો વયા જાઓ તમે હવે મારે ફોન તા કરવો પડે ને ફોન વગર હું ન જાઉં માં એ બધા દવાખાને હોય મને જડે નહીં કઈ નહીં બા ઈ તા બધું જડી જાય ન જડે માં તું જડ ડોહાને ફોન કર મને તા રાતે કીધું હતું નીંદોરી ના આવત બે નીંદોરી ના આવત આવા કરે આ ડોહાને હું કરવા દવાખાને નાખ્યો હે ઉપાડા છે આના કોઈ આ ડોહી તા કાઢવી જાય તો હારું એવી છે ને કવરાવી દીધા હારું બાપુજી માંદા પડ્યા ના ને હસવા હે મને કવરાવી દે થાવ કવરાવ્યા તા ને હારું જાહે સોનલની ખબર પડે ને રે તો હું હૈખડી થઈ જાય પેલો મોટાને કહું બેઠો છે એને ક્યાં બુદ્ધિ છે કંઈ ક્યાંય હું હાલે છે ને હું ને હાલ મોટાને કહું કે ફોન કરી દે વહુનો ફોન લાગતો નથી એ બા ક્યાં જાઓ કેમણા જાઓ તમે હું હમણાં મોટા પાસે જાઉં ફોન કરી દે મને સંદીપને હા જા હસવા હે નહીં આવે હા કવરાવી દીધા